પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો છે, ત્યારે તંત્ર રોગચાળા સામે ધીમી ગતિએ કામગીરી કરતું હોય અને વડોદરા શહેરમાં કોલેરા, ટાઇફોઇડ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે। ત્યારે વડોદરા શહેર ગાજરાવાડી વિસ્તારમાં આવેલ દત્તનગર ખાતે છેલ્લા 8 મહિનાથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો કર્યા છતાં અધિકારીઓ કહે છે કે આ પીવાલાયક પાણી છે અને આ વિસ્તારમાં ઘણા લોકો બીમાર પડી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકોએ અનેક વખત સ્થાનિક નગરસેવકોને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત ઓનલાઈન ફરિયાદો કર્યા છતાં અધિકારીઓ અહીં ધ્યાન આપતા નહીં, ત્યારે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ત્યાર પછી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી। સવારે અમને જાણવા મળ્યું છે કે આ રીતનું પાણી જીવડાવાળું આવી રહ્યું છે, તેથી અમે તાત્કાલિક એનું સોલ્યુશન માટેની કામગીરી ચાલુ કરાવેલ છે। કઈ જગ્યાએ છે અને કઈ જગ્યાએ? દત્તનગરમાં ગાજરાવાડી। આપનો પરિચય? ગોવિંદાભાઈ, પાણી પુરવઠા સાથે।